મહાનતા એ નથી કે તમે કેટલા ઊંચા ઊભા છો, પરંતુ મહાનતા એ છે કે તમે નાનામાં નાના માણસોને કેટલી મદદ કરી શકો છો, નાનામાં નાના માણસનું કેટલું ધ્યાન રાખી છો. આજે આપણે એવા જ નાના માણસોની વાત કરીશું. નમસ્કાર, હું છું હસમુખ પટેલ અને આજે આપણે વાત કરવાની છે અમરેલી વિશે. અમરેલી નગર ખૂબ જ નાનું અને એક સરસ મજાનું શહેર છે એવું આપણે બધા માનીએ છીએ. અહીં પોલ્યુશન ઓછું છે, લોકો એમ કહે છે કે અહીં જીવવાની મજા આવે છે, પરંતુ આપણા અમરેલીને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી કોની છે? તો આપણી સૌની પણ જવાબદારી છે અને નગરપાલિકાની પણ જવાબદારી છે. હમણાં અમે જાણવાના પ્રયાસો કર્યા કે નગરપાલિકાનું કામ કરતા સફાઈ કર્મચારીઓને કેટલો પગાર આપવામાં આવે. તો અમને જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા લોકો પાસેથી એવું જાણવા મળ્યું કે 5,000થી વધુ પગાર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને આપવામાં આવતો નથી. ત્યારે આપણે સૌએ એક લેવલ સુધી પહોંચેલા માણસોએ ચિંતન કરવાની જરૂર છે, મનન કરવાની જરૂર છે અને આપણા મનમાં એ સવાલ કરવાની જરૂર છે કે 5,000 રૂપિયામાં એક માણસ અમરેલી જેવા શહેરમાં એક મહિનો પોતાના પરિવારની રોજીરોટી, પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવી શકતો હશે? ત્યારે આવું કેમ થઈ રહ્યું છે, એની પાછળ કોણ જવાબદાર છે? એ સવાલ એક લેવલના માણસો સુધી નહીં થાય ત્યાં સુધી તમને નાના માણસની કોઈ સમસ્યાઓ દેખાશે નહીં. લગભગ અમે અમારા સોર્સિસથી જાણવાના પ્રયાસો કર્યા કે અમરેલીને સ્વચ્છ રાખવા માટે દર મહિને 50 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવતો હોવાનો એક અંદાજ છે. ત્યારે 50 લાખ રૂપિયાના ખર્ચે જો અમરેલીને વાળવાની કે સાફ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોય તો લગભગ 5,000 રૂપિયા ચૂકવવામાં આવે તો 1,000 સફાઈ કર્મચારીઓને અમરેલી નગરપાલિકા વેતન આપતી હોય છે. પરંતુ આપણે 1,000 સફાઈ કર્મચારીઓ ક્યાંય જોતા નથી. ખરેખર નગરપાલિકા પબ્લિક પાસેથી જે વેરો લે છે એ વેરો 365 દિવસનો લે છે અને 365 દિવસ સુધી દરરોજ તમારા વિસ્તારને સાફ સફાઈ કરવાની જવાબદારી નગરપાલિકાની છે. પરંતુ આવું કંઈ થતું નથી, કારણ કે આપણે ત્યાં નાના માણસોના ખીચામાંથી કે નાના માણસોને હકના પૈસા લઈ લેવાની વૃત્તિ મોટા માણસમાં હશે ત્યાં સુધી આ સામાજિક અસમાનતાઓની અંદર આપણે સૌ જીવતા રહીશું અને ક્યારેય આપણે આપણા વિસ્તારનો કે આપણા શહેરનો કે આપણા દેશનો વિકાસ નહીં કરીશું. સફાઈ કર્મચારીઓનું દર્દ તેમને મળવાથી જ સાંભળી શકાય, જાણી શકાય. અમે સફાઈ કર્મચારીઓને મળ્યા છીએ, એનું દર્દ જાણ્યું છે અને 5,000 રૂપિયાની અંદર એ સફાઈ કરવા માટે જો દરરોજ આવતા હોય તો એ ખરેખર આપણા સૌ માટે શરમજનક બાબત છે. કોણ જવાબદાર છે આના માટે? કોણ પાપ કરી રહ્યું છે? કોની જવાબદારી થાય છે? એ પ્રશ્ન તમે સૌ મારા વિડીયોના કોમેન્ટમાં મૂકશો. અસ્તુ.